કરે છે, મળે છે, કડજ મોટા મોટા જે ગામો છે બધા હેડ બગસરા ગામ છે અને આજુબાજુના જે નાના મોટા તમામ ગામોમાં પૈસા થાય છે કે નથી થાય. એટલે આવા મારી વિનંતી બધાને એટલી છે કે જે લોકો સમય કાઢી શકતા હોય એટલીસ્ટ વારા ફરતી 4-5 દિવસનો સમય કાઢે. હું જ્યાં તમે કહેશો ને દરરોજ આવી સમય આવે હું પોરબંદર છું અહીંયાથી તમારે બધા આવું અઘરું પડે. બધાના પ્રોફેસર એ ટાઈપના બધા પ્રોફેસરો લઈને બધા બેઠા છે, બધા જોબ એ પ્રકારની લઈને બધા બેઠા છે. આપણે અપેક્ષા પણ ન રાખી શકીએ કે લોકો કાયમી સમય આપે. અહીંયા આવી અને બેસીને ટાઈમ આપે છે પણ એટલો દેટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. બિલકુલ ઘણો ટાઈમ છે. અમારા ટ્રાફિકના સમયમાં સમયની રીતે બધા મળતા હોય એમાં પણ લોકો બધા આવે છે. આપણે આ પૈસા ભેગા કરવાના છે બધી જગ્યાએ અને પૈસા 100% ભેગા થાય છે. જે પોતાના લોકોના સોર્સ આપણા બધા સોર્સફુલ લોકો રિસોર્સફુલ લોકો છે બધા. જ્યાં જ્યાં જેનો સંપર્ક હોય એ સંપર્કમાં થોડી વાત કરશો ને તો પણ પૈસા લોકો ત્યારે આપે છે. મને ત્યાં થોડી વાત કરવાની જરૂર છે. અત્યારે થોડી સીઝન છે, પૈસા મળવું છે ને બાકી હજી લોકો કેવળ અમદાવાદમાં પણ આપણે ઘણા લોકોના પૈસા લેવા ઘણા સક્ષમ લોકો છે, ઘણા બાકી રહી ગયા છે. ગાંધીનગર વાળા દિલીપભાઈ અલગ કોઈ બધા મહેનત કરી અને ગાંધીનગર પૂરું આપણે કરી દીધું છે પણ આપણે અમદાવાદનું જે આપણે પૂરું કરી શકાતું નથી. ઘણા બધા ઘરો એવા છે કે ઘરોને આપણે જે ટચ નથી કર્યા ને થોડા ઘણા પૈસા મળે છે આપણે જઈએ તો સાવ પાસ આવીએ નથી. એ ઘરોના ઘર પર આપણે કવર કરીને બધા ભેગા થઈને અને ઘેરની અંદર પણ કાળુભાઈ જેવા છે જાણકાર અમે ઓળખતા હોય. કાળુભાઈ આપણે એવા છે કે જ્યારથી પોરબંદરમાં બહુ ઓછા લોકો અમદાવાદમાં બહુ ઓછા લોકો હતા ત્યારથી અમદાવાદમાં છે એટલે બધા પહેલા એને ટચ થતા હતા બધા લોકો છે બધા એને ઓળખે. એક ગામમાં કોઈ બાકી નહીં થતું કાળુભાઈને ન ઓળખતા હોય. આપણે કાળુભાઈને પણ મદદ ત્યાં લસું છે જેતાભાઈ આજે બહાર છે બનાવી જેતાભાઈ બહાર છે જેતાભાઈ લગ્નમાં છે લોકો એવા તૈયાર થઈને આવવા માટે કે જેથી કરી અને બધા ગામોને આપણે ટચ કરી શકીએ. બીજું આમાં એવું છે ઘણી વખત આમાં જે લોકો કદાચ એમાં દવાખાના પોરબંદરની અંદર અત્યારે તમે જાઓ તો પ્રાઇવેટ દવાખાના ક્યાંય જગ્યા ન મળે અત્યારે સિઝનમાં સામાન્ય બીમારી વાળા બધા પણ પહેલાં સાવ દવાખાના ખાલી જતા ઓછા દવાખાના કોઈ ખાલી જતા હતા. આજે દવાખાના કેટલા ઘણા ભેગા વધી ગયા છે. ડૉક્ટર કેશુભાઈને ખબર છે કેવડી આ સિવિલ હોસ્પિટલ કે પહેલાં કેવડી હતી અત્યારે કેટલી એના બેડ કેટલા વધી ગયા આ બીજી વધારે બનાવે છે. ઇવન કહેતા હાર્ટ હોસ્પિટલ વિશ્વની મોટા મોટી, કિડની હોસ્પિટલ તો એશિયાની મોટા મોટી, કેન્સર હોસ્પિટલ તો 1200 કેન્સર હોસ્પિટલ એટલે બધામાં છતાં આવા એક જગ્યાએ ખાટલા મળતા નથી કોઈ જગ્યાએ. બીમાર લોકોની સંખ્યા બધી વધતી જાય છે એટલે આનો પણ આપણે બરોબર ઉપયોગ થશે કરીશું. આપણે જે દાતાઓ છે ખાસ કરીને અહીંયા દીપકજીભાઈ મદદ કરી વેસ્ટના જે પોપટ આવ્યો છે ત્યારે ત્યાં ગયો આપણે નેક્સ્ટ ગયો ત્યારે જતા વખતે મારો ટાઈમ બહુ ઓછો હતો 15 દિવસ હતો બે ફાળા હતા. ગોળવાડા બેક્સમાં તો ફાળો અને રાયનો ફાળો એમાં પણ એને બધા ભેગા કરી મીટિંગ મને શું કરાવી પોપટને લઈને પછી મને કે તમે નવરાત્રિ 2 દિવસ બધાને રોકાઈ જાઓ, નવરાત્રિમાં તમે સ્પીક આપી જાઓ અને ત્યાં થોડી વસત પડશે એટલે ત્યાં પણ 35-40 લાખ રૂપિયા તો મારી ફાળો આપણે ત્યાં ભેગું થયું 35 લાખ રૂપિયા ગરમી. એ સિવાયના લોકો પણ ઘણા બધા લોકો એવા છે. એમાં એક આપણે રણમલભાઈ વડે એને પણ આપણે અમદાવાદથી શ્રદ્ધાંજલિ આપું છું. એને 15 લાખ રૂપિયા આપણને આપ્યા. એ 2 મહિના પહેલા પેન્શન લઈ ગયા પોતે મારાની ફેમિલી છે રાજસીમાની બની હતી 15 લાખ રૂપિયા વખતે પણ આપણે સાથે આપે એટલે પણ આપણે બધા શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને ખાસ તમે બધાને વિનંતી ફરી એક વખત કરું છું કે આપણે આમાંથી જે લોકો સમય ફાળવી શકે એ પોરબંદર માટે વારાફરતી થોડા આવે અને અમદાવાદમાં જેટલા ઘર છે એ જ અમદાવાદના ઘર આપણે બાકી ફરવા જવા લાગે તે ફરી દેવું જોઈએ. અને બરોડામાં જે લોકો આપી શકે છે એને પણ આપણે ટચ કરાવીએ. સુરતવાળા લોકો પણ જે આપણે બાકી છે એને પણ થોડો ટચ કરીએ તો પૈસા આપીએ છીએ. અને ફરી એક વખત અહીંયા આપણે રાજન તો પહેલી વખત આવ્યો છું એને
મીટિંગમાં પહેલી વખત આવે છે એનું ખાસ સ્વાગત કરું છું. વિમલજીભાઈ પોરબંદરથી ખાસ તકો ખાધો મીટિંગ માટે થઈ રહે પાછા કાલે જતા રહેવાના છે એટલે એનો આભાર ખાસ સ્વાગત કર્યું છું. આભાર અજયભાઈ પણ અઠવાડિયા માટે જ આ પ્રોજેક્ટ માટે આવ્યા છે, બીજું કોઈ કામ નથી. આપણે નસીબદાર છીએ કે આ બધા આપણા આગેવાનો બધા જ સારા ડૉક્ટર વિનયભાઈ પછી આ બધા મળ્યા કે તે ઘરના પૈસા ખર્ચી નહીં આવે, દાન આપતા જાય ને પાછું મોનિટરિંગ પણ કરે બધા. એટલે અજયભાઈ પણ અઠવાડિયા માટે જ આવ્યા છે એટલે એમને પણ સ્વાગત કરીએ તમારા બધા વતી. આટલું કંઈ મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. જય ભારત, જય ભારત. સૂચનો કંઈ કરજો, કંઈ ભૂલચૂક થતી હોય તો કહેતા રહેજો. કોઈને કંઈ ખરાબ નથી લાગતો કોઈને કહેતું રહેવાનું, પણ વિરક્તપૂર્ણ રીતે સાચી વાત હોય કરવા જેવું લાગે ચોક્કસપણે બધા કરજો. અમારી કંઈક શક્તિ રહેતી હોય તો શક્તિઓ પણ સુધરે. અહીંયા બેનો ઉલ્લેખ કરો ભાઈ જયેશનો, એ પણ અહીંયા કામ માટે સારું ધ્યાન આપે છે કે જે સ્કૂટી બિરસ વર્ષ પાસે બેઠું છે તે શુભ થાય. પછી ફિલ્મો અને જયમલ પણ છે, સતત આની પેલું કરે છે, મોનિટરિંગ કરે છે. આપણે આપ્યું છે ભાયાભાઈ અને ભાઈ વિજય, એ પણ વારાફરતી અહીંયા રૂટીનમાં ફ્રીક્વન્ટ વિઝિટ લીધા રાખે છે. જાગાભાઈ સુત્રેજા છે, ગૃહ પ્રોફાઇલ કાર્યકર છે. જે કોઈ પણ જાતની ગમે તેટલું કામ હોય તો બહુ દેખાવ કર્યા હોય એ પણ રેગ્યુલર વિઝિટ કરી અને જે કંઈ સૂચનો આપતા હોય આપતા રહ્યા છે. અને હજી કંઈ પણ બીજા કોઈ સૂચના આપતા રહેશું. હવે હું ભાઈ વિમલજીભાઈને કહું છું. માન્ય શ્રી વિમલજીભાઈ, રામદેવભાઈ, રામદેવ મામા, ધર્મેશભાઈ કુરાણા, અર્જુનભાઈ, ગાંધીનગરથી અને બધા કાર્યકરોનું સ્વાગત કરું છું. બહુ ટૂંકી નોટિસમાં પણ આપણે ખાલી 1 દિવસ 2 દિવસની વાત કરી તો પણ બધા આવી ગયા અને એટલો સંખ્યામાં બધા આવ્યા છે. બધાનો આભાર માનીએ. હવે આ પ્રોજેક્ટ માટે હું સ્પેશિયલ અઠવાડિયા માટે એટલા માટે વધારે આવ્યો હતો કે ફિનિશિંગનું છે કામ, એનું ડિટેલિંગ, બાથરૂમ, કિચન, ટોયલેટ્સના બધું એ, પછી ટાઇલ્સ જોવા માટે મેં જવાના છે, મોરબી જવાના છે, સોલર, ડોર, વિન્ડોઝ, એ બધી ડિટેલોનો અત્યારથી ઓર્ડર આપવા માટે, લિફ્ટ એ બધું એના માટે હું સ્પેશિયલી અઠવાડિયા માટે આવ્યા છે. હવે આપણે શરૂઆતમાં મુશ્કેલી પડી હતી લોકેશનની દ્રષ્ટિએ અને આપણે જરા ટાઈમમાં થોડો બગડ્યો તેમાં, પણ હવે આપણે સ્પીડ પકડાઈ ગઈ છે અને 3 થી 4 મહિનામાં લગભગ પતી જાય, પણ દિવાળી પહેલાં 100% પતી જાય એવી બધાની છે ઈચ્છા. અને એ પ્રમાણે ભીમાભાઈ ડિટેલમાં બધી જે માઇનોર ડિટેલિંગ છે એને ખરેખર એક્સપિરિયન્સ પણ છે, અનુભવ છે બિલ્ડિંગ લાઈનને લીધે, એ ઘણું હેલ્પ કરે છે. એમાં એનું કોર્ડિનેશન બહુ સારું છે. જયેશભાઈ તેને લેબર ગેંગ રાખી એટલે આપણે કામ કરી રહ્યા છીએ. આખા પ્રોજેક્ટનું આપણું કોસ્ટિંગ એકદમ લો છે. આપણે કહીએ કે લેબર કોસ્ટ ઉપર થઈ ગયું છે. અને જયમલભાઈ પણ જે માટી કામના અનુભવથી ડિમોલિશિંગ વખતે આપણે એકદમ મિનિમમ કોસ્ટમાં આપણે પ્રોજેક્ટ કરીએ અને સારામાં સારું ફિનિશિંગ. આપણે એમ તો ન કહી શકીએ કે આપણે ટોપ ક્વોલિટી કરીએ, પણ આપણે જે કોસ્ટિંગમાં જે આપણો પ્રોજેક્ટ થઈ રહ્યો છે અને એનું જે ફિનિશિંગ છે એ પ્રમાણે, એટલે એ આપણે ખરેખર આપણે કરવા લેવું છે કે આપણે અમદાવાદની ટીમને ઘણું સારું કાર્ય થઈ રહી છે. અને મારે આના એક બીજી પણ ટોપિક કરી છે આર્કિટેક્ટની, એની જવાબદારી પણ મારે થોડી ઘણી આપે છે. એમાં કોઈ પણ ડિઝાઇનમાં કે કોઈ પણ સજેશન હોય કેવો હોય તો અમે ટ્રાય તો કરી છે કે આપણી જે પણ જરૂરિયાતો છે એને આપણે એ ઉપરાંત આપણે નેક્સ્ટ 20-30 યર્સ થોડું મોડર્ન કર્યું છે. એ બધી ફેસિલિટી આપણને ફ્યુચરમાં પણ કામ લાગે. અને પણ આપણે જે નાની નાની ટોયલેટ, બેસિક ટોયલેટ જોઈએ એ પણ પ્રયત્ન બધી રીતના આપણે જે આપણી જરૂરિયાતો છે એનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખીને કરીએ છીએ. થોડું ગાર્ડનથી બધું, અને આપણે આઉટસાઇડથી પણ આખું બિલ્ડિંગ કમ્પ્લીટલી પાર્કિંગ, ગેટ બધું ટોટલી ફિનિશ કરેલું છે. એવું નથી કે આપણે કોઈ પ્રોજેક્ટ અત્યારે આપણે ઘણા પ્રોજેક્ટ છે કે પછી છેલ્લે અટકી જાય છે. એટલે આ જે કીધું રામદેવભાઈ કે આપણે જે ફાળાનું છે એ અગત્યનું છે કે આપણે જેટલો ફાળો મળી જાય, હજુ આપણે મને લાગે જે લોકોએ પૈસા લખાવ્યા છે એમાં 1 કરોડ વખત આપણે એ લેવાના બાકી છે પણ પ્રયત્ન કરીએ છીએ રેગ્યુલરલી આપણે ફોન કરીને એ ફાળો જે રીતે જલ્દી આવી જાય તો આપણે 3-4 મહિનામાં પ્રોજેક્ટ પતી જાય દિવાળી પહેલાં, અને આપણે આવતી વર્ષેનું ક્યારે ઓપનિંગ કે શું કરવું એનું પણ પ્લાનિંગ કરી શકીએ આપણે બધા. પણ અત્યારે આપણે મેઇન સારામાં સારી વસ્તુઓને છે વપરાય તો આપણે ભવિષ્યમાં મેન્ટેનન્સ માટે કોઈ પ્રોબ્લેમ ન રહે એનું આપણે દરેક રીતે આપણે ધ્યાન રાખીએ છીએ. અને
અને હવે આપણે એટલે આપણે જે 4-5 વર્ષ લાગ્યા શરૂઆત કરીએ ને, પણ હવે આપણે થાય છે કે દિલ્હી દૂર નથી, નજીક આવી ગયા છે. અને અત્યારે વિમલજીભાઈ ને આપણે રાજભાઈ જે નવો પ્રોજેક્ટની પણ શરૂઆત કરે છે, એના પણ આપણને આ પ્રોજેક્ટને લીધે ઘણો ફાયદો થશે. અને આપણે બધા સાથે મળીને એ પ્રોજેક્ટમાં આપણે કામ કરીશું અને આપણે પૂરેપૂરો સાથ સહકાર સાથે વિકાસ કરીશું પ્રોજેક્ટમાં. અને આનો આપણને ક્રેડિટ સમાજમાં પણ ઘણી મળશે. આના માટે એની પણ આપણે કરીએ તૈયારી બની અને આખો પતી જાય તો પછી શરૂઆત થાય એના માટે આપણને સારું રહેશે પ્રમાણે. અને આજે પોપટભાઈની વાત કરી તો જ્યારે શરૂઆત કરી હતી ફાળાની, તો એમને એમના મિત્રો તરફથી 30 લાખ રૂપિયા આપણને બધા 5-5 કરીને બધા ખરીયા કરતા બધાએ આપણને આજે મેઇન ફાળો ઘણો ફેર પડે છે. હા, એ બધાનો આપણે આભાર માનવો છે. અને અમે મોરબી ટાઇલ્સ માટે મંગળવારે જઈએ છીએ, તો એ પણ ત્યાંથી પણ ગામલેના કોન્ટેક્ટથી સારી ટાઇલ્સની સગવડ ભાવ મળે. તો દિવાલમાં પણ આપણે વાપરવી છે ટાઇલ્સ અમુક જગ્યાએ તેનું મેન્ટેનન્સ પ્રોબ્લેમ, પેઇન્ટિંગનો પ્રોબ્લેમ થાય, બાથરૂમમાં પણ ફૂલી ટાઇલ્સ જે કરવું હોય ભવિષ્યમાં જે આપણને મેન્ટેનન્સ ઓછું થાય એ પ્રમાણે આપણે એવું કરવાના છે. તો લગભગ બધું ફિનિશિંગને ફાઇનલ થઈ જાય તો આપણે એસ્ટિમેટ કરી શકીએ. અને કોઈને પણ સજેશન હોય, કોસ્ટિંગ વિશે કંઈ પણ જાણવું હોય તો ભીમભાઈ છે, જયમલભાઈ છે, પછી આપણે કરણભાઈ સુત્રેજા છે. એટલે એમાં પણ ક્યારે કરણભાઈ ઓફિશિયલી અમુક વસ્તુ આપણે બે રીતના અહીંયા ફાળા હોય છે એટલે અમુક વસ્તુ આપણે ગ્રુપમાં ન હોય હા, કેસવાળા મુશ્કેલી પડે કોઈ જગ્યાએ. પણ જેને કંઈ જાણવું હોય પોસ્ટિંગ એવા છે ખાલી પોસ્ટિંગ એમાં કોઈને પણ કંઈ જાણવું હોય, જે પણ જાણવું હોય, કંઈ પણ વસ્તુ પ્રશ્નો બધા વેલકમ છે. આજે છે ભાજપની પણ ચર્ચાઓ શુક્રવાર સુધી છું કે સાઇટ ઉપર મળીને કોઈને પણ કંઈ ચર્ચા કે જાણવું હોય એના માટે પણ ભાજપે પ્રમાણે વાત કરી શકીએ આપણે. આગળ જઈને કંઈ ખાસ રેગ્યુલર લિસ્ટ ભરાય ત્યારે ખરેખર એક એવા છે કાર્યકર્તા અને કાયમ માટે પણ રહેશે છેલ્લે સુધી જવાબદારી પૂરી આપણે આપણી સેવા બહેનું કામ એ બહુ સપોર્ટ રહ્યો જુનાગઢમાં બચુભાઈ ભેગા છે. અને લાસ્ટ પ્રોજેક્ટ ગમે તો પાર્કિંગ હોય કે તમે કિચનની કોઈ પણ જવાબદારી આપો બેંગલમાં પણ એમની જ જવાબદારી હતી કિચનની. અને ક્યાંય ફોટો કે પોસ્ટની એમને જરાય જવાબ નથી હોતી. એ અગત્યનું છે કે માણસ એમ થાય કે આપણે કામ કરીએ તો આપણને મળે પડે એટલે સાયલેન્ટ કાર્યકર છે એ સમર્પિત અને આપણે વિમલજીભાઈ જે આપણે ત્યાં કરે છે લીલભાઈમાં પૂછે છે એના માટે આપણને વેલ વિશિસ અને બહુ અગત્યનું જ્ઞાતિ માટે થશે 150 વર્ષ થાય છે 150 વર્ષ. અને આપણે આ બધા પ્રોજેક્ટમાં એક જોયું છે કોઈ પણ મુશ્કેલી આવી છે આ પ્રોજેક્ટમાં કુદરતનો સાથ છે. એ કોઈ પણ વસ્તુમાં રસ્તો નીકળ્યો છે અને આપણે જોઈએ ગમે ત્યારે મુશ્કેલી આવી છે. અને બાપુજીની વાત કરું ઓપરેશનની એમને 10 વર્ષ પહેલાં એપેન્ડિક્સ થયું હતું, તો એપેન્ડિક્સ બસ થઈ ગયું. એ પછી એને કોઈ કીધું કે ઓપરેશનની જરૂર નથી. એ પછી હમણાં એમનું વજન લાસ્ટ યરથી 6 મહિનાથી ઉતરતું. તો પછી એવું કે કોલોનોસ્કોપી કરી અને ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં ખબર પડી ત્યાં કેન્સર છે, 3 જાતના ડિફરન્ટ કેન્સર હતા. તો ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરીમાં 2 જાન્યુઆરીમાં ઓપરેશન કર્યું. એમને કીમો પણ ચાલુ કર્યો છે. એમાં થોડું મોડિફિકેશન કરવા માગે છે જે થોડી એની સાઈડ ઇફેક્ટ પડવાની છે. પણ એ પોતે મેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. દર અઠવાડિયે મને પ્રશ્ન પૂછે, હિમાભાઈ પાસે પૂરો રિપોર્ટ ડિટેલમાં જાણવો હોય, કયું કામ શું ચાલી રહ્યું છે, એક ડિટેલમાં મને પ્રશ્ન પૂછે. જો ના પૂછ તો એ તરત કહે છે કે ભાઈ આ વીકનો મને રિપોર્ટ નથી મળ્યો. એટલે એ પૂરેપૂરો એનો કોન્સન્ટ્રેશન અને એક્ટિવ અને બધું જાણવું છે કે કઈ રીતે ત્યાં આપણે શું ચાલી રહ્યું છે. એટલે પૂરેપૂરો ત્યાંથી ઇન્ટરેસ્ટ લે છે. અને અમારી બધાની ઈચ્છા છે કે ઓપનિંગ વખતે અમે આવી શકીએ 6 મહિનામાં કીમો પૂરો થઈ જાય તો આવે બધાને એને ખરેખર આનંદ છે પ્રોજેક્ટમાં. અને અમારી ઈચ્છા છે બધા ભાઈઓની કે એમને અત્યારે એમની હાજરીમાં અને એ આખું થઈ શકે એ રીતના એમને અમદાવાદ એની કર્મભૂમિ છે એ કર્મભૂમિમાં પણ એમને યાદીને નામ એમને જીવતા જ એમની હાજરીમાં બધું થાય એ રીતે બધાની ઈચ્છા છે. તો ટ્રાય કરીએ તો એ દિવાળી કે ફેબ્રુઆરીમાં જ્યારે પણ આવી શકે તો પ્રયત્ન પૂરો કરીશું. આવે ને પણ આવી શકે છે પર્સનલી હાજરી.
પણ એને આ પ્રોજેક્ટ અને ભગવાનને આપણે જે ખરેખર કરીએ અને આવી રીતે આપણે બધા સાથે મળી અને આપણે સેલ્ફલેસ વર્ક કરીએ તો કુદરતનો સાથ મળે છે કોઈ પણ પ્રોજેક્ટમાં. તો આમાં પણ આપણે જે નવો મોટો પ્રોજેક્ટ છે આપણે ગાંધીનગરનો, અમદાવાદ ગાંધીનગરનો છે, સુપ્રીમ કાઉન્સિલમાં પ્રયત્ન કરીને આપણે બધા સાથે મળી કરીશું. અને એમાં પણ આપણે કુદરતનો 100% સાથ મળશે અને સારામાં સારો પ્રોજેક્ટ થાય આપણે બધા પ્રયત્ન કરીશું. મેં કહ્યું કે કાનાભાઈને હાથે આપણે લાલ રીબીન કપાવવાની છે. કાનાભાઈ એમાભાઈ મોટવાડિયા તો આરોગ્ય ભવનના પ્રમુખ શ્રી અજયભાઈ મોંઘાડિયા, એ જ રીતે ઉપપ્રમુખ રામદેવભાઈ મોટવાડિયા, આઈએમએસીના સિટી કાઉન્સિલના પ્રમુખ અર્જુનભાઈ કડેગી, માલદેવભાઈ, ગાંધીનગરના આપણા સક્રિય કાર્યકરો, અમદાવાદના સક્રિય કાર્યકરો, ખૂબ સારી રીતે આમ તો રામદેવભાઈ ભણી લીધું છે અને થોડું હું પણ કહું કદાચ તો 1978થી 1984 દરમિયાન અમદાવાદ જ હતું. અને એ સમયે અમારે 20-22ની સંખ્યા છે આપણા બે વિદ્યાર્થીઓ, ભીમાભાઈ કુટી, ભીમાભાઈ કારાવંદના, બે એ સમયની વાત કરું છું કે જ્યારે એ આ ભીમાભાઈ કારાવંદના ડીવાયએસપી પછી જે છે આપણે ખૂબ સારું એ સમયનું અને એ 20-22 એ સમયે અમે જે છે તમે 88 વાગ્યા શકાય એ તો અમારી કેપેસિટી નહોતી, પણ ક્યારેક લાલ દરવાજે હોય તો મને હજી યાદ છે કે કોઈ પણ આગળ આપણો ડ્રેસ જોઈએ તો અમે જઈએ અને જઈને રામરામી કરીએ એટલે સમજી જાય કે મેલ છે. એટલે મોટા ભાગે સિવિલમાં કંઈક કેસ લઈને આવતા એ સમયે અમે હોસ્ટેલ હોય તો ક્યાંક હોસ્ટેલમાં એકબીજા મદદ કરી શકીએ એ રીતે મને અથવા એ હું કહે કે તમે રિક્ષા કરી દેજો, કેમકે એ ટાઈમે રિક્ષાનું જે હતું અમદાવાદમાં રિક્ષાનું ખૂબ અને રિક્ષાવાળા તમને ફેરવે ને એ એક જાતનું હતું. એ સમયે જે છે ટૂંકમાં ત્યારથી અમારી તો ક્ષમતા નથી કે અમે કંઈ આવું ભણવું લેવલે જઈ શકીએ ભણતા હોય, પણ વાત એ છે કે ત્યારે અમને જરૂરિયાત છે. અને જ્યારે રામદેવભાઈના એ ખૂબ સરસ પણ 87માં જે તમે અહીંયા લીધું એમાં અર્જુનભાઈ, કાળુભાઈ, તમે રામદેવભાઈ, હરદાસભાઈને જે કોઈ એમાં કદાચ નામ હું અહીંયા નહોતો એ જે છે એ પહેલું પગથિયું હતું. અને બીજું પગથિયું જે છે એ ખૂબ સારી રીતે રામદેવભાઈ અને તમે બધાએ પ્રયત્ન કર્યો અને એની અંદર અજયભાઈએ જ્યારે ખરેખર ડોનેશન આપ્યું માસિક ખરેખર રામદેવભાઈ પોતે આવી અને મને ખ્યાલ છે એને ખૂબ પ્રયત્ન કર્યો યુકેમાં આવીને, પણ ત્યારે અજયભાઈએ કીધું કરો અને કરોડ એ મોટી રકમ છે અને એ રકમ ખરેખર હું એમ કહી શકું કાના મામાની રીતે ખૂબ સારી થાય હું પ્રાર્થના કરું અને એના હાથે જ રિબીન કપાય એવી હું પણ જનતાએ પ્રાર્થના કરું, કેમ કે એના નામે એની જે લાગણી છે એ આપણે અપેક્ષા રાખીએ કે બીજી વાત આ સીટ છે ને બહુ તકલીફવાળી છે અને તમે ડૉક્ટર વિરોધભાઈની થોડી ચર્ચા કરી એટલે ખાલી એટલા માટે કહેવા માંગુ છું આજે કાર્ય કરો છો તમે કરો છો એ ખૂબ અઘરું કામ છે. ડૉક્ટર વિરમભાઈ પોતે કરતા ત્યારે મને એમ થતું પણ એના પગમાં અને જે બુથમાં બે પગ મૂક્યો પછી ખબર પડે કે ઉપરના લેવલે એવું નથી. આજે અજયભાઈ ખૂબ સારા પોતે આર્થિક સારું કમાય છે અને આવીને એનો ફી આપતા હોય અને આ રીતે ડોનેશન તો આપ્યું જ એની સાથે સાથે જે છે એનું આ કમિટમેન્ટ ક્યાંક ને ક્યાંક એપ્રિશિએટ કરવું જોઈએ અને આ પ્રોજેક્ટની અંદર જે છે
હિસાબો તો છે જ અને સારી રીતે જ કરે છે. મેં ફર્સ્ટ ટાઈમ 2 એપ્રિલના હિસાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ એ પછી ઘણી વખત એ ચર્ચા થઈ વ્યાજબી નથી. કેસને લીધે પણ કામ થતું હોય તો એને સમજવાની જરૂર છે સમાજમાં, તો એનો ફાયદો થશે, નહીં તો એ જે છે નુકસાન થશે. એટલે ક્યાંક ને ક્યાંક એક તો જે કારીગરો છે એ મહેનત કરે છે એને ખરેખર એપ્રિશિએટ કરવાની જરૂર છે. બીજી વાત રહી લીલબાઈનો 150 જે છે પુણ્યતિથિ નિર્વાણ દિવસની આ એક સંત હતા એટલે નિર્વાણ દિવસ સારો લાગે. તો આજના નિર્માણ દિવસનો જે છે એ મને સજેશન પણ વાળામાંથી જાય અને દર વર્ષે 5 ધામ પોતાની રીતે કરે છે, પણ 150 એટલે મોટી 125, 100, 150 એ જે છે એનું કંઈક ઉજવણી કરવી જોઈએ. એના ભાગરૂપે બધા પ્રમુખો મહામંત્રી સાથે જ્યારે ચર્ચા કરી એની ઈચ્છા હતી ને હમણાં છેલ્લા અમે લગભગ 1 વીકથી કહી શકું. આમ તો આજે હું જવાનો હતો પણ થોડું ડિલે કર્યું છે અને એને બદલે 20મી તારીખે જાઉં છું હોળી કરીને. પણ જે છે અમે જે કેશવ, મોઢવાડા, રાણા કંડોળા, સિસલી અને કોઠલી જે છે ઉત્તરભાઈ મોભી હતા એટલે અમે નથી મળી શકતા, તો બધાનો ફૂલ સપોર્ટ છે એમાં. અને એ જે છે એની અંદર ઘણું બધું સારું કરી શકે અને પોઝિટિવ શું કરી શકે, તમારો કોઈ સજેશન હોય, મેડિકલ કેમ્પ છે, બ્લડ ડોનેશન છે, સમૂહ ગૃહ છે, એ સિવાય આ એ જે છે એ અંધશ્રદ્ધાથી દૂર કરાય. ક્યાંય તમને જવા નહીં પડે, એના કોઈ પણ ધામ ના કરે. તો આપણે આ એ સમયે ખરેખર બરડા અને ઘેડમાં એ જે ફરીને એ કર્યું છે એ જ રસ્તે આઈના રસ્તે આપણે સારું કાર્ય એમાં જે કંઈ કરી શકીએ એ કરી અને એમાં ચોક્કસ આપણે જે કંઈ જરૂરિયાત છે આ પ્રોજેક્ટ એને પણ સાથે ટીમ બનાવી. મને ખાતરી છે કે કોઈ કામ સાચા દિલથી અને મગજ ઓછો રાખીને દિલથી કરીએ તો ઉપરવાળો પાડે છે. મંત્રી મહેતાને ઊંડી આપી હોય તો આપણે વિશ્વાસ હોવો જોઈએ. તો મને ખાતરી છે કે આપણો પ્રોજેક્ટ એનો પૂર્ણ થશે અને પ્રોજેક્ટની કરવામાં સાથે મળી એની સાથે મળીને સાથે થોડુંક આગળની ચર્ચા છે. અહીંયા મેં ક્રિકેટ હું 3 વર્ષથી આમ તો એટેન્ડ કરું છું અને હું ખૂબ સરસ આખી ટીમ બીજા બધા જે છે સારી રીતે ક્રિકેટનું ભેગા થાય છે અને જોઈને ખૂબ આનંદ થાય અને એટેન્ડ કરી છે છેલ્લા 3-4 વર્ષથી. ને એની અંદર રાજભાઈ જે છે એની ઈચ્છા હતી કે આપણે અહીંયા કંઈક કરીએ. ખૂબ ચર્ચાઓ થઈ અને બચુભાઈ સાથે ચર્ચાઓ થઈ અને એની અંદર અહીંયા મિટિંગ કરી. એમાં એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે 1978 એ 1984 એ દરમિયાન જે કંઈ મારા સંસ્કારો અહીંયાથી મેં મેળવ્યા છે હું ચોક્કસપણે કહી શકું કે મારા સક્સેસની અંદર ખૂબ મોટો ફાળો છે. એ ત્યાં રહીને પણ ત્યાં મેં કોઈ ડાયરેક્ટરશીપ કરી હોય તો ફેડરેશનની અંદર લંડનની અંદર મારી શો હોય છે 4000 એમાં કોઈ સેવા કરવાનો મને મોકો મળ્યો. એની અંદર હું એમ કહી શકું કે અહીંયા અમદાવાદની ભૂમિ છે એનું કંઈક એવું પ્રતાપ છે કે હું ચોક્કસપણે માનું કે તમે બધાએ અહીંયા જે છો એ તમારામાં એક ક્ષમતા છે. હું ચોક્કસપણે કહી શકું કે જે છે એક પ્રગતિ માટેની તમારી મોરાલિટી એવી પરિસ્થિતિ ઊભી થાય તો કેમ એને પાર પાડવું અને કામ કેમ કરવું. એટલે જે જમીનની એ કહી શકાય અને ગાંધીનગર સાથે હવે જોડાય ત્યારે તો ગાંધીનગર પાટનગર નહોતું એ પછીથી ત્યારે બધા સેક્ટર જુદા થતા હતા. પણ એવી જગાની અંદર એક જમીન જો હોય આપણા ભવિષ્યમાં છોકરાઓ માટે આપણા એરિયામાંથી આવે તો એ જમીન મને ખાતરી છે કે ભલે પ્રોજેક્ટ ગમે ત્યારે જમીનથી સ્ટાર્ટ કરીએ અને એના ભાગરૂપે એક કોર કમિટી બનાવી છે. ગયા વખતે ક્રિકેટ મેદાનમાં ભેગા થયા જે કોઈ ભેગા થયા હતા એમાંથી એક કમિટી કોર કમિટી બનાવી
આજે અર્જુનભાઈ ટોકિયા મને નીચે નથી, એ કોર કમિટીના કન્વીનર છે. અમારે તો રાજભાઈ છે એડવાઇઝરી જે છે એમાં અર્જુનભાઈ કરી ગયા, અને પછી અર્જુનભાઈ કેસવાલા બચુભાઈ કરે મારી ગેરહાજરીમાં બચુભાઈ આઈએમસી મહામંત્રી તરીકે સારી રીતે સુધાર સંભાળ્યો. અને ખૂબ મને પ્રાઉડ છે કે એની સાંભળવાની રીત અને જે કંઈ થઈ શકે એ હંમેશા પોઝિટિવ નોટમાં કરવાનો પ્રયત્ન કરે છે. એટલે એ જે છે આ પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટમાં અત્યારે અતુલભાઈ ખૂટી નથી, તો અતુલભાઈ ખૂટીને છેલ્લે જીતુભાઈ બધાને મેં વાત કરી અને મામલતદારને લેટર આપવાનો છે કે જેની અંદર ક્યાં પ્લોટ અને પ્લોટનું નક્કી થાય તો એક ટકું અને કરવાનું થાય આપણે એની જંત્રી, અને એ પછી એ સિસ્ટમમાં જાય. અને એ સિસ્ટમમાં ગયા પછી અને અર્જુનભાઈ સાથે પણ વાત થઈ કે રાજભાઈ અમે ચર્ચા કરતા હોય તો પણ અર્જુનભાઈ સાથે અર્જુનભાઈ બાબુભાઈ મનસુખભાઈ હતા. મારા બીજા કારણસર ફોન કરેલો તો આ બાબત અર્જુનભાઈએ મને ફોન કરી. અર્જુનભાઈને પણ મેં વાત કરી કે આ પ્રોજેક્ટ જે છે અને અમારે અજયભાઈ સાથે પણ ત્યાં લંડનમાં હોય દરમિયાન વાત. તો આ પ્રોજેક્ટ જે છે એની અંદર એક વખત લાઈનમાં જાય નીચેથી, ઉપરથી જે મને માહિતી મળે છે એ પ્રમાણે સીએમ ઉપરથી રેકમેન્ડ ના કરે અથવા એ ભૂત કહેવાય, નીચેથી એક વખત પાઇપલાઇનમાં જાય અને એક કોમ્પ્લેટ ભરી દઈએ પછી જઈને બેસવું તો એનો કંઈક આપણને રિઝલ્ટ મળશે. નહીં તો અત્યારે જઈએ તો એ અધકચરું કામ છે, પાઇપલાઇનમાં નથી. એ બહુ માગો કહેશે કે હાલો મામલતદારને ફોન કરે. હવે નાના કામ માટે અત્યારે એનો ઉપયોગ કરવો એનો આપણે છેલ્લી ઘડીએ જ્યારે બુક જોઈએ છે ત્યારે મને ખાતરી છે કે આપણે બધા જે છે જે છે અર્જુનભાઈ સિવાય આપણે છોકરાઈ પણ છે એ પણ આપણે મારે તો એનસીજીઓને લીધે કોન્ટેક્ટ છે, પણ અર્જુનભાઈની સાથે છે, બાપાએ બધાનો સપોર્ટ છે. તો એની અંદર પણ બધાનો અપેક્ષા રાખો કે આપણે અમદાવાદમાં સાથે મળી અને આ પ્રોજેક્ટ કરીએ. ત્યારે ભવિષ્ય માટે કદાચ ભલે બધી વાર લાગે પણ આ જો જમીન મળે તો મને ખાતરી છે આઈવીસી જે કંઈ થતું હશે કરશો, પણ ભવિષ્ય માટે મેં કીધું એ પ્રમાણે કે અમદાવાદ અને ગાંધીનગર સ્ટ્રેટેજિકલી જે છે એ પ્રગતિ માટે ખૂબ આરોગ્ય ભવન છે એનો ઉદ્દેશ આખો જુદો છે. આરોગ્ય ભવન અને એજ્યુકેશન આપણે નહીં થાય તો એજ્યુકેશન માટેનું એક જુદું જો કરીએ તો એ ચોક્કસપણે આપણે ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે. છતાં પણ કોઈ સજેશન હોય ગમે ત્યારે કોઈ ક્રિટિક્સ હોય તોય વાંધો નથી, જે રીતે વાત કરીએ પણ એના માટેના પ્રયત્નો એવા હોવા જોઈએ કે એ પછી જવાબદારી લઈ અથવા તો એમાંથી સુધારા અથવા જે મેનેજમેન્ટ કમિટી બિલ્ડિંગ કામ કરતો હોય તો એમાં સજેશન એ ચોક્કસપણે છે એની સામે એને સાંભળી અને આપણે પણ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે તકલીફો પોતાની. તો પોઝિટિવ નોટમાં ચર્ચાઓ થાય તો ખૂબ સરસ. પણ આ જે છે ખાસ કરીને જમીન બાબત અને એની અંદર જે છે જીપીએસસી અને યુપીએસસી માટેનો આપણો પ્રોજેક્ટ એને ચાલુ કરેલું એના માટે કે ત્યાં જોઈએ એટલા નથી આવતા ટીચરો અહીંયાથી જે સ્ટોપ એમાં ત્યાં કામ કરેલું અને એની અંદર બીજું પણ મિક્સ કરી શકીએ અને બધાના વિચારો ઘણી કરવાનો પ્રોસેસ સાથે મળીને કરવાનો પ્રોજેક્ટ છે. આપણો પ્રોજેક્ટ છે કોમ્યુનિટીનો પ્રોજેક્ટ. એ કમિટી ખૂબ મહેનત કરે છે. અતુલભાઈ આજે નથી, અતુલભાઈ થોડું પોતે અને અતુલભાઈ ખૂબ સારી પોઝિશનમાં કોન્ટેક્ટ એના જે છે ગાંધીનગર છે લેખા અને આપણે એટલું છે રાજભાઈ તમે પણ છોડથી પ્રવક્તા હોય એમાં જે કંઈ હોય એ કમિટીની અંદર બીજું કંઈ અપડેટ હશે આ પરિસ્થિતિ અત્યારે એ બાબત છે કે પ્લોટનું નક્કી થાય અને એ પ્લોટનો જો આપણે નંબર મળે તો એની અંદર એ જે સુઝાવ કંઈ હોય તો ચોક્કસ બધાના જે કંઈ હોય સજેશન તો પણ આપ્યો, અમારા ધ્યાનમાં એ કંઈ હોય કોઈના તો પણ આપ્યો સરકારી જેમાં તો એ મદદરૂપ થશે આપણને અને પછી આગળની કાર્યવાહી જે થાય એ અપડેટ આપણે આપતા આટલું કંઈ બીજા કોઈને કઈ વાતો કરી બેઠા તો એક એક આપણે આર્થિક સંસ્થા માટે
એક જે આપણે વાત કરી બેમાં થોડુંક બે વાત બીજું કાળુભાઈ હા કાળુભાઈ અહીંના અમુક એડ્રેસ લઈને રામદેવભાઈ મને એમ છે કે અહીંથી સારામાં સારો ફાળો થશે ઘણા ઘર બાકી છે બહુ બાકી છે કે નહીં પહેલા ભાઈ કેશુભાઈ બધા આઈટી ગ્રુપ વાળાઓને ઇન્વોલ્વ કરવા માટે સખત મહેનત કરી બધે પછી કેશુભાઈ ન પહોંચી શકે એવી રીતે બીજા ઘણા આજીભાઈઓ એવા છે કે જે જાય એટલે ના નથી પાડે અમુક જગ્યાએ એવું હોય કે બધા તરત જ ફેન ન ચડાવે અમુક મોરલી વગાડવું તો જ ફેન ચડે એટલે એમાં વાત ન હોય એટલે થોડુંક એક એવું ગ્રુપ વાઇઝ એરિયા વાઇઝ એવું નક્કી કરીએ કે કમસે કમ એક વ્યક્તિ આપણે એવું નક્કી કરીએ કે 5 ઘેરથી તો હું લઈ આવીશ જે આપશે એવું પાછું ફોર્સ નથી કરવાનું ફોર્સ કર્યા વગર પૈસા જવા આપે છે ખરેખર અને સારા પૈસા થશે આપણે અમદાવાદમાં અત્યારે અને કુદરતી રીતે લેબાઈમાંની કૃપાથી કે જેવું કે એવું અમદાવાદ મેયરને ફેડ્યું છે રાજકોટ એનાથી ફેડ્યું છે એનાથી જામનગર ફેડ્યું છે આપણી જ્ઞાતિને ખરેખર ફેડ્યું છે અને અહીંયા એક બી એવી વ્યક્તિ નથી કે જે પોતાની આગવી ઓળખથી ન બેઠો એક અને બીજો સૌથી મોટો અતિશય પ્લસ પોઈન્ટ હોય જોઈનો કોઈને નિંદરમાં સપનામાં નથી આવતું કે કોઈનું રાષ્ટ્રીય ખેંચે આ વાત જ નથી એક વ્યક્તિ કંઈ પણ કોઈ જાતની કંઈ પેલી એપ્રિશિએટ કો કરે એવી પણ આશા રાખ્યા વગરનો કાર્ય કરતો છે અને આ પરિણામ એનું છે જે પરિણામ અત્યારે આપણે જોઈએ છે ભીમભાઈ કેલિફોર્નિયા રહેવા નદી 4 લીધે ને બાંધકામ જોઈને મેં કીધું ભીમભાઈ તમારા કે બાંધકામ વખાય સાહેબ તમારા જેવું જ મજબૂત છે અને મને કીધું હતું કે મામા મેં જેટલા આપ્યા છે લંડનમાં ગમે એવો રફ યુઝર આવે મારો ભાડો હાથ પર ઈ બંગલામાં કોઈ ખોટો કરી ન શકે 20 વર્ષ મેન્ટેનન્સ ના આવે એવી રીતે જ એમાં ચુનાળો માર્યો છે અને જ્યારે આ શરૂઆતમાં લંડન ગયા બાપા ગયા અમેરિકા અને ત્યાં હજી વિદ્યાર્થી હતો એ આવી બાપ દીકરાએ બે કાનાભાઈ મારા બંને ડિઝાઇન કરી એ કરી ગયો 16 વર્ષે ખાલી કાકરી 2-4 ખરી હોય એનું રિનોવેશન કરવાનું ખાલી એક જ હોય બાકી ક્યાંય હવે નહીં આ કોટવાડી એ છે એટલે એક કર્મઠ એના લોહીમાં છે બાપુ એના બ્લડમાં છે કે ભેલા હતાથી લઈને નર્મદાથી લઈને એભા હતા સુધી એટલે કર્મના વરેલા ને હાથે લીલભાઈ મને પ્રાર્થના કરી કે કાના બાપાના હાથે ઉદ્ઘાટન થાય ને આપણે જોઈએ અને બીજું અહીંયા દરેક વ્યક્તિ એક 5 ઘરનો આપણે થોડોક 5 ઘર જઈને હું જાતે જઈને માગીશ ને લઈ આવીશ એટલે કેટલા જણ 30-40 જણા આપણે છે તો 200 માણસો જ આપણે કલેક્ટ કરવાના છે હે દિલીપભાઈ આ કેમ લાગે આપણે પ્લાનિંગ તો પહેલા કર્યું હતું એમાં થોડી ક્યાંક ખામી રહી ગઈ આપણે હવે ડિટેલ પ્લાનિંગ કરીએ કે કોને ઘેર કોણ જશે અમદાવાદમાં ગામડાઓમાં પણ માન લો કે આપણા ટીમમાંની કોણ જણા કેટલા જણા કઈ તારીખે જશે આપણે હવે ડિટેલ પ્લાનિંગ બનાવી નાખીએ તો વધારે સારું રહે પછી સ્ટ્રિક્ટલી ફોલો કરીએ કે ભાઈ આ પ્રમાણે અમદાવાદમાં આટલા બાકી છે આટલા લોકો જશે આ તારીખોમાં જ જશે તો શું થાય કે કોઈ આઉટપુટ મળશે આપણે નક્કી કરશું ને અમદાવાદમાં ટ્રેન નહીં ચાલે આપણે 4-5 કોણ જશે અમદાવાદમાં આપણે 4-5 જઈ આવશો એટલે નજીકમાં ભલે સામાન્ય માણસ જે આપે લેવા
એટલે એમ ના જો કોઈ ના પાડે તો જરાય ખોટું ના, લાગે. લગાડવાનું જ નહીં. એને પણ ફીલ ન થવું જોઈએ કે આપણે જે પ્રેમથી કે સરકારી સારા શબ્દો કઈ હા. તમે ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો અને આપણને જ્યાં અપેક્ષા ન હોય ત્યાંથી મળે છે અને જ્યાં આપણે હોય કે આની પાસે જઈએ છીએ પણ સિટી કલ્ચરનો મારો અનુભવ એવો છે કે આના માટે લોકલ કરશે ને વાત એના કરતાં આપણે બહારથી જઈશું તો કે લોકલ નથી ભૂલી શકતા. ના, પણ એ છે. બહુ બહુ પડે છે લાસ્ટ ત્યાં પડે 2 લાખ પડે જ્યાં આપણે 5-7 લાખ છે અને એમાં નોકરી સાથે વાત બાકી કરી એને ફોન કરી શકે. આપણે ડેપ્યુટી છે આપણે છે ને વાઇસ પ્રેસિડેન્ટ ખાલી જ વાત કરી એમાં કિંદર ખેડા લઈ ગયું ઘણી બાકી લિસ્ટ જોતો હતો એમાં કે અમે હોળીમાં ગામમાં ફાળો કરવાનો છે એને સામેથી જ કીધું પોપટ. હા. તો ખરા જ્યાં ઘોડી પર આવો તમે આવી જાઓ બરોબર જે થોડું ઘણું મળે એ બધું. ખરામાંથી ભાડું થાય ને બધા કરે છે ભેગા થઈને અને આપણું હતી ને હમણાં કાર્યક્રમ છે ને આપણે બેનતભાઈને ખબર ખબર હતું ને એટલે ગયો તો ત્યાં થોડી વાતી કરીશ થોડી વાત કરી જાય પછી ભેગા થઈને કરો તકડા થઈ જાય આની મોટી નરસિંહભાઈ બધાનો આપણે નેશનલથી પણ હોળી ઉપર તો વેસ્ટર્ન અડધું આવી જાય છે બકાલા. જે જગ્યા કર્યું આ પછી તમારે ઈચ્છા હોય તો અમારી ફરજ છે તમને પૂછવાનું તમે અમદાવાદ અમારી ફરજ છે અમે ન અમે અમને જો કંઈ થતું હોય તો એટલે એમાં એવું છે જેમ પહેલા આપણે જગાડવું પડે કોઈને જગાડી એક બીજું એક એ છે કે જે સક્ષમ છે એની વાત કરું થોડુંક થઈ શકે આપણે જ્યારે જઈએ ને તો આપણે રિપીટમાં ભલે હું અત્યારે જે કહું છું હું ત્યાં ગયો 5 વર્ષ તો પહેલા મારા રિપીટમાં મેં ફાળો આપ્યો એક રૂમનો એને સાઈડમાં એ ઉપરાંતના 1 લાખ રૂપિયા પહેલા મારા લખાવી અને લખી પછી હું 5 જણા પાસે જાય છે એક આવી રીતે જે સક્ષમ છે એ લાખ રૂપિયા કોઈ આપણે રિપીટ આપ્યા છે જરૂર છે એ માણસને 101% કાંઈ કહેવું નહીં પડે ફાળો એટલો થશે કે મને એમ છે કે આપણે કંઈ છીંડું જ નહીં ફેરવવું પડે અહીંયા એટલા ફેમિલી છે કે આપણે ખબર નથી કે કેટલા આવી ગયા એટલે આજુબાજુના 5 જણા તો ખબર હોય અને જાતેથી આપણે 5 જણા પાસેથી જે થશે આપણે ભલે દરેકને હું લાભનું નથી કહેતો પછી એવો નિર્ણય નહીં રાખવાનો પોતાની રીતે ભલે રિપીટમાં 11,000 કે 1100 લખે પોતે તો પોતાનો રિપીટમાં લખાવે અને પછી જાય તો એની જે અસર થશે એ અતિશય થશે અને આપણે કાંઈ ફેર નહીં પડે અને ભામ જબરો ફેર પડી જશે આપણા કામમાં એટલે આ એક કરીએ તો પછી અહીંથી દીધું હશે ને ગામડે એની મેળે અહીં રામ વરસે એટલે વાય રામ વસવાનું આ તો આપણે અનુભવ છે અને બીજું જે તમે જે આપણે આ સંસ્થાની જે વાત કરીએ આપણે વિદ્યાર્થી માટેની ને એમાં રાજભા કરે છે એ જે ભાઈનો એ અરજી પડી હશે ને તમે ત્યારે બોલશે ગવર્મેન્ટ અને કોર્ટ બે એવી છે કે અરજી પડી હોય બોલે અને બીજી પેઢી બોલે તો આપણું શું જાય મૂકી દીધી હશે અરજી તો બળશે એટલે એ કામ તો પહેલા કરીએ બીજા નંબરમાં પ્રેક્ટિકલ આડી બુદ્ધિ જેને આ ભણેલાનું નહીં પણ જેને આપણી આડી બુદ્ધિ કહીએ કોઠા હોય એમાં નવો રિંગ રોડ હવે પડવાનો છે હજી અવેલેબલ એવી રીતે છે કે 2 વીઘા લેવું એ કોઈ આપણા સમાજ માટે એવી મેટર નથી કે આપણે 2 વીઘા નહીં લઈએ જે ડીપી નો રોડ હોય ભલે ટીપી નો મૂકો ડીપી રોડ ઉપર 2 વીઘા કે 4 વીઘાના ભાવની જમીન હોય એ સમાજ માટે લીધી આજ દૂર છે એ કાલે નજીક છે આજે જે વસ્તુ દૂર છે ને એ કાલે નજીક છે હવે પહેલા આપણે આફ્રિકા હતા તો મહિને 2 મહિને 6 મહિને લેટર આવતો તો સમાચાર મળતા અને અહીંયા આવે તો મનમાં ઓળખાણ મોટા છોકરા થઈ ગયા એટલે દેવી પડી
હવે ઇંગ્લેન્ડથી પાછું 10-10 વર્ષે આવતા અને 15-15 વર્ષે આવવાનું મેળ ન પડતો અને પાઉન્ડે નહોતા અને કોઈ પોહાતું નહોતું. અત્યારે આટલો ટાઈમ લઈને આજે આપણે જ પોતે એટલા સક્ષમ કુદરતી રીતે બધો આખો જમાનો સાયકલ અત્યારે બદલાય છે ને ટ્રમ્પ તો હવે વાહે પડ્યો તે કાયમ બદલાય છે દુનિયા. તો હવે સમયની તાકીદ છે કે નવા રિંગ રોડ ઉપર ડીપી રોડ ઉપર બિંબાઈ 2 વીઘા ક્યાંક ગોતો, એનું કાંઈ બજેટ નહીં હોય ને હસ્તાંતર થાય અને પડી હવે બોલશે ને આ મીટિંગને આપણી પેઢીઓ યાદ કરશે. થોડુંક આગળ વિચાર એ પેલા દૂર છે ને મગજમાંથી કાઢી નાખો, દૂર છે જ નહીં કઈ. લંડન થી અત્યારે 10 વાર આપણે આવીએ ને જઈ શકીએ છીએ કુદરતની અત્યારે સિસ્ટમ છે. એટલે આ થોડુંક વિચારે છે, ઓલું ભલે થાય પણ આ કરવું જરૂરી છે. ચોક્કસ જે રીતે હવે ખાલી કાંઈ એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આ બગોદરા છે, અહીંથી 60 કિલોમીટર છે ને, પણ હવે જે વાહન વ્યવહાર એવી રીતે ગોઠવવાનો છે કે સિસ્ટર કન્સર્ટ જે સિટી હશે, નાના ટાઉન હશે, એ એવી રીતે જોડાશે. તો આવી રીતે આપણે વધારે એરિયા કયો લીધા જેવો છે એ બધુંથી આગળનું કોઈ ગામ હોય એમાં ભલે આપણી સસ્તી જમીન મળે, એ આજે કાલે છે ને કરોડો ખર્ચવા પડશે, એ અત્યારે લાખોમાં પતી જાય અને એમાં કંઈ લાગુ નથી. અને આવડી અત્યારે દાતાઓને ખરેખર હકીકતે કાર્યકર્તાઓ અમદાવાદ જેવા અમને કાના બાપાને આંખું ઠરે છે કે અમને ગદગદ છાતીએ પાણી છે કે અમારાથી 100 ગણા સવાયા અમારા તમને કાર્યકર તરીકે સમર્પિત કાર્યકર તરીકે જોઈએ છે એનું ગૌરવ છે. અમે 3 લાખ રૂપિયામાં કાળુભાઈને પૂછો, અમે 3.5 લાખ રૂપિયા આટલું થઈને 1.5 વર્ષ ગાડી આપી હતી મારી. હું મેથીનો બરજ ને આ બધા જોબ કરતા હોય એ ફરતા આવે, મને કાંઈ નહીં જવાનું. મારી ઓફર હતી કે હું કાંઈ નહીં આવીશ, ફાળો કરવા જતા અને 15 રૂપિયાથી શરૂઆત કરેલી અમે ફાળાની. એટલે એવું નથી કે સીધું કરોડોનું લઈ લઈએ તો જ કંઈક બને, એવું નથી. આ જગ્યા એવી રીતે બોલશે આજુબાજુના ગમે એવું તો કહું કે આ ભાઈ આપણે કેવું લખુભાઈ તમારું કામ છે એ ઉનાળો ભલે એરિયામાં અરે ટીપી ગઈ ને ઘરે રોડ મળે આપણા ભાવમાં મળે. હવે તમને ને અર્જુનભાઈ ને કરણભાઈ ને જે આપણા ભાઈ છે જનકભાઈ ને એ બધા છોકરાઓને આપો પટને બધાને અમુકને ખબર છે, જેને ખબર હોય કે ભાઈ આ વ્યવસ્થિત આજ નહીં તો કાલે ટ્રાન્સપોર્ટિંગની રીતે નજીક હશે અને ત્યાં જેને આવવું હશે ને ડાયરેક્ટ આવી શકશે નવા રિંગ રોડ ઉપર. તો ત્યાં આપણે અત્યારે આ વિચારશું હા વસ્તા રમતા થઈ જશે. 2 વીઘા એટલે કઈ ઓછી જગ્યા ન કહેવાય. એટલે આવું કંઈક આપણે જ્યારે પહેલા વિદ્યાર્થી ભવન માટે પદ્મજીભાઈ ને રામભાઈ મહાવીર બધા આવ્યા હતા, આપણે દાખલો એ સમયનો આપણે રાજપથ ક્લબ પાસે પૂછડીએ છે કે આપણે 8-10 હજારની વાર અપાવતા હતા અને લગભગ 10,000 વાર જેટલી જગ્યા હતી. અરે 8-10 હજાર એ નોટી કાઢો ભાઈ. આ એક દાખલો એ સમયે કદાચ આપણે થઈ ગયું હોત અત્યારે એમાંથી આપણે કદાચ આપણે જ્યાં સમાજ બનાવવા અરે ઈ જો બન્યું ને કાળુભાઈ વાત કરી નાગાજનભાઈ કુછડિયા આપણને જમીન અપાવતા હતા સ્કૂલ મંદિરથી ચોથું ખેતર, સ્કૂલ મંદિરની પાછળ અને આ રોડ થી બીજા રોડ સુધી બે બાજુ ફ્રન્ટ મળે અને 500 રૂપિયા ટૂંકામાં આપણે 20 લાખ રૂપિયા જોતા હતા ને આપણે હજી હરખા પગર ખાઈ નહોતા જગ્યા એટલે કઈ કરી હતી. આખો સમાજ આપણે તો જ થાય એમ હતું. અત્યારે ત્યાં 3.5-4 લાખ રૂપિયાનો ભાર છે અને 12,000 વાર જમીન હતી. ખાલી ટોટલ મારો કોમ્પ્યુટર નામ પડશે 4 અબજની અમદાવાદ મેર સમાજ આખા ટોટલી મેર સમાજને દત્તક લઈ શકે એવી રકમ થતી. હું કહું છું નવો રિંગ રોડ પડે છે ને એમાં ડીપીમાં આપણે મેર સમાજનું લઈ લઈએ ને રસ્તા રમતા થશે. અત્યારે ક્યાંક પણ એવું કાંઈ બજેટ નહીં જોઈએ. અને હું તો કહું છું કે અત્યારે તો એવો જમાનો છે કે એક જ દાતા આપી દે કે આ લઈ લો હાલો